ઝાલોદ ભરત ટાવર ખાતેથી ઝાલોદ નગરના હિન્દુ યુવાનો દ્વારા સનાતન ધર્મ ધ્વજ અને રાષ્ટ્રધ્વજ સાથે પ્રભાત ફેરી યોજાઈ। આ તારીખ 29/12/2024 રવિવારના રોજ સવારે 8 કલાકે મળતી માહિતી મુજબ ઝાલોદ નગરના ભરત ટાવર ચોક ખાતેથી સૌ લોકો ભેગા મળી અને અહીંયાથી નિત્ય પ્રભાત ફેરી ઢોલક મંજીરા તેમજ ધાર્મિક ભજનની ધૂન સાથે પ્રભાત ફેરી કાઢવામાં આવી છે। પ્રારંભિક તબક્કે 4 યુવાનોથી આ પ્રભાત ફેરીની શરૂઆત કરવામાં આવી હતી, તેનું આજે વિશાળ સ્વરૂપ જોવા મળે છે। આ પ્રભાત ફેરીમાં નાના ભૂલકાઓ, યુવાનો, મહિલા તેમજ વડીલો એકત્રિત થઈ અને નગરના વિવિધ માર્ગો પરથી પસાર થાય છે અને પ્રભાત ફેરી દરમિયાન માર્ગ પર આવતા હિન્દુ મંદિરો પર રોકાઈ ત્યાં ભજન કીર્તન કરવામાં આવે છે। પ્રભાત ફેરી નિત્ય ભરત ટાવર સહિત રાજેશ ચોક, મોચી દરવાજા, માંડલી ફળિયા, કોળીવાડા, મીઠા ચોક, રામસાગર તળાવ, લોહારવાડાથી પરત ભરત ટાવર ખાતે આ પ્રભાત ફેરીનું સમાપન કરવામાં આ માર્ગ પર રામ મંદિર, ગીતા મંદિર, મહાકાળી માતા મંદિર, રાધે કૃષ્ણ મંદિર, લાલજી મંદિર, બાલ હનુમાન મંદિર, રામસાગર તળાવ ખાતે આવેલ રામેશ્વર મહાદેવ મંદિર, ખોડિયાર માતા મંદિર, સોમનાથ મહાદેવ મંદિર, મહાલક્ષ્મી માતા મંદિર, જૈન મંદિરની નિત્ય પરિક્રમા કરી ભક્તિ રસનો લાહવો ભક્તો પ્રભાત ફેરી ફરી લઈ રહેલ છે। આ પ્રભાત ફેરીમાં સનાતન ધર્મની ધર્મધ્વજા તેમજ ભારતનું ગૌરવ રાષ્ટ્રધ્વજા સાથે પ્રભાત ફેરી કાઢવામાં આવે છે, જેથી આજના યુવાનો તેમજ દરેક લોકોમાં સનાતન ધર્મ વિશે જાગૃતતા આવે તેમજ રાષ્ટ્ર પ્રત્યે સમર્પણ રહે। રાષ્ટ્રપ્રેમ તેમજ સનાતન ધર્મની આ અલખમાં આગામી 31 ડિસેમ્બરના રોજ નગરના હિન્દુ ઉત્સવ સમિતિ દ્વારા ભવ્ય ભજન સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું છે।